વડોદરાના કારેલીબાગ સ્વિમિંગ પુલમાં અચાનક ઢળી પડ્યા બાદ સ્વિમરનું મોત નીપજ્યું છે। વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલ ખાતે એક સ્વિમર શોવર લેતી વખતે અચાનક ઢળી પડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું। શહેરના કારેલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ આવેલું છે। અહીં દૈનિક રીતે અનેક સ્વિમરો સ્વિમિંગ કરવા આવતા હોય છે। એ પૈકી અહીંના લાઇફટાઇમ મેમ્બર જતીનકુમાર શાહ આજે સ્વિમિંગ કરવા આવ્યા હતા, જ્યાં શોવર લેતી વખતે અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા હતા। અહીં હાજર અન્ય સ્વિમરો તથા એક તબીબી સ્વિમરે એમને CPR આપ્યું હતું, પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો ન હતો। અહીં હાજર સ્વિમિંગ પુલના કોચ અને અન્ય સ્વિમરોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા જતીનકુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું। આ અંગે તુરંત જતીનકુમાર શાહના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। બનાવના મામલે ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માહિતી મેળવી તે અંગે વધુ વિગત ઉચ્ચ અધિકારીઓને પાઠવશે તેમ જાણવા મળ્યું છે।